બાલ દોસ્તો, આ પંખીઓને તો તમે ઓળખો જ છો. આ તો ચકલી છે. આટલી બધી બે ચકલી છે, બે. હા, બે ચકલી. બસ એકનું નામ ચકલી અને બીજાનું નામ ચકલો. હા, તેને ટૂંકમાં ચક્કો અને ચકી કહેવાય. તો આજે હું તમને ચકાચકીની વાર્તા કહીશ. અરે વાહ, એ મજા આવશે ને. સાંભળજો. એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકીએ ચૂલા પર ખીચડી મૂકી. ખીચડી ચડાવવા મૂકી અને પછી ચકી તો પાણી ભરવા માટે ગઈ ને ચકાને કહેતી ગઈ કે ચકા રાણા, ખીચડી તાજી ના જાય એનું ધ્યાન રાખજો હો, હું પાણી ભરીને આવું. ચકી તો પાણી ભરવા ગઈ. આ ચકી ગઈ એટલે ચકાએ ખીચડી જોઈ. ખીચડી ચડી ગઈ હતી. તેને નીચે ઉતારી લીધી અને પછી બધી ખીચડી શાંતિથી બેઠો બેઠો ચકો ખાઈ ગયો. ચકી માટે જરાય ખીચડી બાકી ના રાખી. પછી આંખો પર પાટા બાંધી અને ચકાભાઈ તો સૂઈ ગયા. થોડીક વાર બાદ ચકી પાણી ભરીને પાછી આવી. એણે જોયું તો બારણું બંધ હતું. એટલે ચકીએ કહ્યું, ચકા રાણા, એ જરા બારણું ઉઘાડો. એટલે ચકો કે મારી આંખો દુખે છે, હું તો પાટા બાંધીને સૂતો છું, તમે જાતે ઉગાડીને આવો. ચકા રાણા, એ આ બેડા કોણ ઉતરાવશે? તમે જાતે ઉતારો. ચકી બેન રસોડામાં ગઈ. તપેલીમાં જોયું તો ખીચડી હતી જ નહીં. ક્યાંથી હોય? ચકાભાઈ ખાઈ ગયા હતા ને. એટલે એણે ચકાને પૂછ્યું, ચકા રાણા, અરે ઓ ચકા રાણા, આમાંથી ખીચડી કોણ ખાઈ ગયું? ચકો કે મને કઈ ખબર નથી, રાજાનો કૂતરો આવ્યો હતો, તે એ ખાઈ ગયો હશે. બસ થયું. એટલે ચકી તો રાજા પાસે ફરિયાદ કરવા ચાલી. રાજા પાસે જઈ અને ચકીએ રાજાને કહ્યું, એ રાજાજી, આ તમારો કાળિયો કૂતરો મારી બધી ખીચડી ખાઈ ગયો. એટલે રાજાએ સિપાહીને હુકમ કર્યો, કાળિયા કૂતરાને બોલાવો. સિપાહીએ કાળિયા કૂતરાને હાજર કર્યો. રાજાએ તેને ચકીની ખીચડી બાબતે પૂછ્યું. એટલે કાળિયો કૂતરો કે એ મેં ચકીની ખીચડી નથી ખાધી ભાઈ, નથી ખાધી. ચકો તો હાવ ખોટું બોલે છે. એટલે રાજાએ સિપાહીને કહ્યું, બોલાવો ચકાને બોલાવો. સિપાહી તો ગયો ચકાને લેવા અને ચકાને લઈને હાજર થયો. ચકાએ પણ કહ્યું કે મેં પણ ભાઈ ખીચડી નથી ખાધી, આ પણ ખોટું બોલે છે. આ સાંભળી રાજા બોલ્યા, એક કામ કરો, આ ચકાનું અને આ કૂતરાનું પેટ ચીરો. જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી જ એ નીકળશે. આ સાંભળી અને કૂતરો કે ભલે ચીરો મારું પેટ, મારા પેટમાંથી તે નાઈ જ નીકળે. પણ પેટ ચીરવાની વાત સાંભળી ચકાભાઈ તો ગભરાઈ ગયા. એમના તો પસીના છૂટવા લાગ્યા. કારણ ખીચડી તો એમણે જ ખાધી હતી. સાચી વાત ને? ચકાએ રાજાને કહી દીધું કે તેણે જ ખીચડી ખાધી છે. સાચું બોલી ગયા. તેણે રાજાની માફી પણ માંગી. પરંતુ રાજા તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે સિપાહીને હુકમ કર્યો, જાઓ આ ચકાને કૂવામાં નાખી દો. સિપાહીએ ચકાને કૂવામાં ફેંકી દીધો અને ચકી બચારી કૂવા પાસે બેસીને રડવા લાગી.
એટલામાં ગાયો લઈને એક ગોવાળ ત્યાં આવ્યો. ચકી એમને કહે, આવો ગાયોના ગોવાળ ભાઈ, ગાયોના ગોવાળ, મારા ચકારાણાને કાઢો તો તમને ખીર ને પૂરી ખવડાવું. હા સાંભળી ગોવાળ કે, આવે ચકી બેન, હું કઈ નાવરો નાથ, મારે તો બહુ મોડું થાય છે, કેટલું મોટું કામ છે ખબર છે? આમ કહીને ગોવાળ તો જતો રહ્યો. થોડીક વારે ભેંસો લઈને ભેંસોનો ગોવાળ આવ્યો. ચકી કે, ઓ ભેંસોના ગોવાળ ભાઈ, ભેંસોના ગોવાળ, મારા ચકારાણાને કાઢો તો તને ખીર ને પૂરી ખવડાવું. આ સાંભળી ભેંસોનો ગોવાળ કે, ચકી બેન, હું કઈ નવરો નથી, મારે મોડું થાય છે, જાઉં છું. આમ કહીને ભેંસોનો ગોવાળ પણ ત્યાંથી જતો રહ્યો. થોડીક વારે સાંઢિયા લઈને એક ગોવાલણ આવી. ઊંટને સાંઢિયો પણ કહે છે, ખબર છે? હે હા, સાંઢિયો એટલે ઊંટ. ચકી આ ગોવાલણને કહે, ઓ સાઠિયાને ગોવાળણ ભાઈ, આમાં ચકારાણાને તું કાઢ ને તો તને ખીર ને પૂરી ખવડાવું. હા, આ ગોવાલણ બાઈને ચકીની દયા આવી ગઈ. તેણે ચકાને કૂવામાંથી બહાર કાઢ્યો. પછી ચકી કે, એ ગોવાળણ બેન, ખૂબ આભાર. ચાલ મારે ઘેર, તને હું ખીર ને પૂરી ખવડાવું હો. વાહ ભાઈ વાહ, ગોવાલણ પણ ખુશ, ચકી પણ ખુશ. ગોવાલણ ચકીને ઘેર ગઈ. ચકીબેને પ્રેમથી ખીર ને પૂરી રાંધી અને ગોવાલણને સરસ રીતે ખવડાવી, જમાડી અને પછી એને વિદાય કરી. એ આવજો હો, એ આવજો. તો જોયું બાલ દોસ્તો, ચક્કો ખોટું બોલ્યો તો રાજાએ એને સજા કરી, ખરું ને? અને પછી ગોવાલણે તેને કૂવામાંથી બહાર કાઢ્યો. એટલે ચકીએ એ ગોવાલણને ખીર અને પૂરી ખવડાવી. મને તો બહુ ભાવે. હવે તમારે નક્કી કરવાનું છે કે ખોટું બોલીને સજા મેળવવાની કે પછી સાચું બોલી અને મમ્મીના હાથના પકવાન ખાવાના. સાચું બોલવાનું. શાબાશ.